પાલક બેસનનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ પાલકના રોલનું ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, હિંગ અને ખાંડ લઈ લીંબુનો રસ, કોથમીર અને પાણી ઉમેરી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. પછી પાલકના પાન પર ખીરું લગાવી રોલ વાળી લો. રોલ વળાઈ જાય એટલે સ્ટીમરમાં મૂકી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે શાક વઘારવા માટે એક કઢાઈમાં તેલ, હિંગ અને બેસન લઈ સાંતળી તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી તેને પણ સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યોરી, મીઠું અને હળદર ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો. ટામેટાં સરસ કૂક થઈ જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરતા જઈ મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં પાલક અને કોથમીર ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. હવે પાલકના રોલ સરસ સ્ટીમ થઈ જાય એટલે ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં કિચન કિંગ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાકને સર્વિંગ બોલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક બેસનનું શાક.